ભૌતિક જીવનમાં સંતોષ રાખવો એ સાચા સુખનો આધાર છે. જેને પોતાના પાસેથી મળેલા સુખ સગવડમાં સંતોષ છે તે વ્યક્તિ ક્યારેય અંદરથી ખાલી રહેતી નથી. પૈસા, સંપત્તિ અને સુવિધાઓ પાછળ અતિશય દોડવાથી મન ક્યારેય શાંત નથી થતું. ત્યાં સંતોષ જ એક ખજાનો છે જે મનુષ્યને શાંતિ આપે છે. પણ મિત્રો, સેવા બાબતમાં ક્યારેય સંતોષ માનવો નહીં. જ્યાં બીજાના દુઃખ દૂર કરવાનો પ્રશ્ન આવે ત્યાં હંમેશા વધુ કરવાની તલબ હોવી જોઈએ. સેવામાં અસંતોષ એટલે વધુને વધુ સારું કરવાનું મન થાય, વધુને વધુ મદદ કરવા ઉત્સાહ જન્મે. આવો અસંતોષ જ જીવનને સત્ય અર્થમાં સફળ બનાવે છે. આજની વાર્તા સંતોષ અને અસંતોષ આ બેમાં હું સતત ગૂંચવાડો અનુભવું છું. અનેક જગ્યાએ પ્રવચન સાંભળ્યા છે અને એ પ્રવચનમાં ક્યારેક આપણને એમ કહે છે કે તમારે તમારા જીવનમાં સંતોષ રાખવો જોઈએ. જે મળે એમાં સંતોષ રાખો. અને ક્યારેક કોઈ એવા પ્રવચન પણ વાત આપે છે કે ખરેખર જીવનમાં જો અસંતોષ હશે તો જ તમે વધારે પ્રાપ્ત કરી શકશો. અસંતોષ હશે તો જ તમને વધારે કામ કરવાની ઈચ્છા થશે. એટલે એક યુવાનના મનમાં આ પ્રશ્ન કાયમ ઘોળાય, અનેકને પૂછે પણ સંતોષકારક જવાબ ક્યાંયથી મળતો નહોતો. એટલે એ એક સંતની પાસે જાય છે. એક વિદ્વાન સંત હતા અને એ જુદા જુદા મનોવિજ્ઞાનની ભૂમિકા ઉપરના આ પ્રકારે માહિતી બધાને આપતા. એ દરરોજ પ્રવચનમાં જાય, પણ એક વખત એણે પૂછ્યું કે મને ખબર નથી પડતી કે આ સંતોષ ને અસંતોષની ભૂમિકામાં કઈ વસ્તુ ઉપર ક્યારે ભાર મૂકવો. ત્યારે સંત એને એમ કહે છે કે બેટા, તારા જીવનમાં સંતોષ અને અસંતોષની ભૂમિકા બંને વિભાગ અગત્યના છે. પણ એ બંને વિભાગમાં સંતોષ ક્યારે રાખવો અને અસંતોષ ક્યારે રાખવો એની જો હું તને સ્પષ્ટ વાત કરું તો બધા જ યુવાનો છે એ બધાને ખબર પડશે કે આ ભૂમિકામાં શું કરવું. તને ખબર છે કે તે આ પૃથ્વી ઉપર જીવશ. પૃથ્વી ઉપર તને ખબર છે કે આ દુનિયાની અંદર આ પૃથ્વી ઉપર અનેક પ્રકારની વસ્તુઓ તારે પ્રાપ્ત કરવાની છે. તારે ભણવાનું છે, ભણ્યા પછી સારી નોકરી કરવાની છે, નોકરી કર્યા પછી તારે ખરેખર ઉત્તમ પ્રકારે વધારે પગાર મળે એ પ્રકારે કેટલીક પરીક્ષાઓ આપવાની છે. આ બધું જ કરવાનું છે. પણ એની ભૂમિકા ઉપર મારે એમ કહેવું છે કે આ દુનિયાની જે વસ્તુ છે ને, એટલે કે દુનિયાની જે સંપત્તિ છે ને, દુનિયાના જે વિભાગ છે ને, એ વિભાગની અંદર તારે કાયમ સંતોષ રાખવો. તને જે નોકરી મળે એમાં સંતોષ રાખ. તને જે વળતર મળે એમાં સંતોષ રાખ. તારી પાસે જે પ્રકારનું કામ તને કરવાનું હોય એ કામની અંદર સંતોષ રાખ. આ પ્રકારે તારી બધી જ ઈચ્છાઓ સંતોષાય નહીં તો પણ તારે આ પૃથ્વી ઉપરની તમામ ભૌતિક સુવિધા, આપણી બધી જ અનુકૂળતા, એની અંદર તારે કાયમ સંતોષ રાખવો જોઈએ. જો તું એમાં જો સંતોષ નહીં રાખ તો તારું મન એકદમ દુઃખી થશે. કારણ કે તને જે મળવાનું છે અને મળી રહ્યું છે અને મળતું રહેશે એને માટે તારે સંતોષ જ રાખવો પડે. ત્યારે પેલો યુવાન એમ કહે છે કે બરોબર, સમજાઈ ગયું. તો પછી અસંતોષ ક્યારે રાખવો? ત્યારે એમ કીધું કે અસંતોષ રાખવા માટે આ દુનિયામાં તારે કેટલાક સારા કામ કરવાના છે. તારે અન્ય માટે કામ કરવાના છે. તારે પરોપકારના કામ કરવાના છે. તારે અમુક દુઃખી માણસોને મદદ કરવાની છે. અને આવા પ્રકારના જેટલા તું કામ કરશ એ બધા જ કામમાં તારે અસંતોષ રાખવો. એટલે કે તું કોઈ માનો કે પરોપકાર કરતો અને તું એમ થાય કે હું મહિને આટલા પૈસા પરોપકારના રૂપમાં એને આપું છું, અથવા અમુક માણસોને ભૂખ્યાને હું અનાજ આપું છું, અમુક માણસોને હું કપડાં આપું છું, એમાં સંતોષ ન લેવો,
પણ એના કરતાં પણ વધારે થાય એ માટે તારો અસંતોષ હશે તો તને વધારે કરવાની ઈચ્છા થશે. પણ જો એકવાર સારા કામ કરવામાં તને જો સંતોષ થઈ ગયો તો તારા સારા કામ વધારે કરવા માટે તને રસ નહીં પડે. જિંદગીની અંદર હંમેશા યાદ રાખો કે બે બાબતો ઉપર ખ્યાલ કરો. આ ભૌતિક સંપત્તિ, આ ભૌતિક પ્રક્રિયાઓ, આ વિશ્વની અંદર મળતી જે સમસ્યા, કોઈ પણ પ્રશ્નો અથવા તો કોઈ પણ આપણને જે મળે છે એને હંમેશા સંતોષથી સ્વીકારવું. અલબત્ત વધારે મળવા માટેના પ્રયત્નો ચોક્કસ કરવા, પણ કદાચ તને મળ્યું છે કે જે મળ્યું હોય એ બધું બહુ સારું જ છે એમ માનીને તું તારા મનને જો શાંત રાખીશ તો તને વધારે વધારે મળતું જશે. પણ જે લોકો આ ભૌતિક સંપત્તિની અંદર, આ ભૌતિક પ્રક્રિયાની અંદર, આ ભૌતિક સુખની અંદર જો એ અસંતોષ રાખશે તો જીવન ખારું એકદમ દુધવારરૂપ બની જશે. પણ અસંતોષ રાખવા માટેનો પણ એક મોટો વિભાગ છે, અને એ વિભાગ એણે કીધો કે તું જેટલા સારા કામ કરતો હો, અન્યને મદદરૂપ થતો હો, અને તમામ અસંતોષ એ દરેકે દરેક સારા કારની અંદર બહુ સુવિધાપૂર્વક, સફળતાપૂર્વક તમે કામ કરી રહ્યા હો, મજા આવતી હોય, આનંદ આવતો હોય, તમારા પોતાના જીવનમાં મજા આવતી હોય એવા કાર્યોની અંદર થોડુંક અસંતોષ રાખો તો તમે વધારે વધારે સારી રીતે કરી શકાય. ખરેખર આમ જો જોઈએ તો સંતોષ અને અસંતોષની એક બહુ જ પાતળી રેખા છે. એમાં અનેક માણસો સંતોષમાંથી અસંતોષમાં અને અસંતોષમાંથી સંતોષમાં વયા જાય છે. પણ તમે સંતોષ અને અસંતોષની અંદર જાડો પટ્ટો બનાવો, એ બે વચ્ચે એક મોટું વિસ્તાર બનાવો, એટલે કે તમે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જઈ ન શકો અને એ રીતે કામ કરી શકો. તને સમજાણું? સંત એમ કહે છે કે હવે ખ્યાલ આવ્યો? ત્યારે એણે એમ કીધું કે મને બધું જ ખ્યાલ આવી ગયો, અને એ રીતે જો હું કરવાનો પ્રયત્ન કરીશ અને જો એમાં મને શાંતિ રહેશે તો ખરેખર હું પાછો આપને આવી અને આ વાતની જાણ કરીશ. થોડા દિવસ પછી ફરી પાછો યુવાન આવે છે કે મને જીવનમાં ખૂબ આનંદ આવે છે, હું બહુ સારું જે કામ કરું છું, સૌને ઉપયોગી થાય એવું કામ કરું છું, એમાં મેં અસંતોષ રાખ્યો એટલે હું જાજુ કરવા માટેનો વિચાર શરૂ કરું છું. અને જે ભૌતિક બાબતો છે એમાં હું કાયમ સંતોષ રાખું છું. મારે સૌ યુવા પેઢીને કહેવાનું છે, મારે સૌ આ સમાજના મહાન અનેક વ્યક્તિઓને કહેવાનું છે કે સંતોષ એ ભૌતિક સંપત્તિ માટે અને અસંતોષ એ ઉત્તમ અને સારા કાર્યો માટે, સદ્ગુણો માટે આ અસંતોષની ભૂમિકા છે. હવે આમાં 100% બેયને જુદા પાડી શકાય એના માટે વ્યક્તિગત નીચે વિચાર કરવો જોઈએ કે મારે આ બેને જુદા કેમ પાડવા. વિચારો, તમારા મનની રીતે આગળ વધો, મનને સારા વિચારો આપો અને જીવનમાં સુખી થાઓ એવી લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.